સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જો બાપ, આ પૃથ્વી માથે જેને જેને જેવી જેવી કરણી કરીને એવા એવા એને ફળ મળ્યા. આપણને સત્સંગ સાંભળતા, કથા સાંભળતા, કોઈ ગ્રંથ વાંચતા, કોઈ પુસ્તક વાંચતા, કોઈ ભગત, કોઈ સંત એ બોલે ને આપણે સાંભળવી, આ કાનમાં નાખીને આ કાનથી કાઢી નાખી. હું કાયમ કહું છું બાપ કે આ પૃથ્વી માથે લાખો લાખો મનુષ્ય ભેગા થાય, મોટી મોટી કથાઓ થાય, પણ કાનથી સાંભળશે ત્યાં સુધી નહીં મેળાવે અને નહીં રે બાપ. જો આમાં કોઈ ધ્યાનથી સાંભળી જાય અને લક્ષ્યમાં લઈ લે એ પછી જાય નહીં. ભજન કરવું, ભક્તિ કરવી, ભાવ રાખવો, બધું કરવું બાપ, પણ જે કરો ને એ પૂર્ણતાએ કરવું, નહીં તો નો એને અડવું. નકર એનો સાળો ન કરવો બાપ. ન કરવાનું કારણ આપણને કાંઈ બીજી ખબર નથી, આપણી પાસે કોઈ વચન નથી, અને આપણે કર્મ કરવી ગમે એ કર્મ, જો એ કર્મનો 100 રૂપિયા કિંમત જેટલો જો દંડ થતો હોય ને, અને સમજણ આવ્યા પછી પાછો એવો ને એવો ગુનો કર્યો ને એટલે સમજી લેવાનો 200 રૂપિયા જેટલો દંડ. તો ઓલું ખબર નથી ને આપણે કર્મ કર્યું છે, આ ખબર હોવા છતાં કર્યું છે. દુનિયામાં જન્મા પછી બાપ મોટા થયા ને જગતની મને તમને હાન ભાન બી આવી હોય તો હું કાયમ કહું છું, કોઈથી બીવું નહીં, કોઈથી ડરવું નહીં, કોઈની બીક નહીં રાખવાની, કોઈથી ડરવાનું નહીં, અને ક્યાંય ખોટી હાય પાસે નહીં પાડવાની, નકર કરમ ચડશે. હા હો, મેકશે નહીં તે ખોટી હા પાડી 5ની વયસમાં. કોઈનો ભાગીદાર ન બને તો કાંઈ નહીં, પણ ખોટી હાનો તો ભાગીદાર બન્યો ને તું બાપ. ખોટી ક્યાંય હાય ન પાડવી, માને યા ના માને એને મુબારક, પણ સત્ય હોય ને જ્યાં બેઠા હોય ને બોલી જાવ બાપ. સત્યને પછી કોઈની આરી હગાઈ નથી. ભાઈ હોય, બહેન હોય, બાપ હોય, મા હોય, દીકરો હોય, દીકરી હોય, ભાઈ બંધ હોય, એને કોઈની આરે હગાઈ નથી. સત્યને કોઈની આરે હગાઈ નથી. સ્મરણ કરવું તો એવું કરવું બાપ કે સ્મરણની માલપા મને તમને કાંઈક શોધી મળે, કંઈક એમાં આપણને વધારે હાલવાની ખબર પડે. મારો હેતુ કહેવાનો ભક્તિ કરવી તો એવી કરવી બાપ, ભટક ભટક ન કરવું. બહુ ભટકાય ને ગોબા પડ્યા કહેવાય. શું કહેવાય બાપ? એને ગોબા પડ્યા કહેવાય. આ બેની દીકરીઓ પેલા અત્યારે નળ આવી ગયા, આમ કરી આમ ફેરવે ત્યાં પાણી આવે. પેલા કુવે પાણી ભરવા જતા, ગાગર હોય એને ગાળીઓ કરી અને કૂવામાં જવા દે, પાછા શીશીને બહાર કાઢે. એ કૂવો હાંકડો હોય ને એટલે બધી બાજુ ભરેલી ગાગર ભટકાતી ભટકાતી આવે. સામે મળે ને એને ખબર પડી જાય કે આ ગોબા પડી ગયેલી છે ને, કે આ ગાગરથી જ પાણી સીંચતા હોય. બહુ ભટકાવામાં મજા નથી. ભટકાઈને એને ગોબા ચારે બાજુ જ પડશે. બધે બેહવું, સત્સંગ બધે કરવો, કરાવવો, સાંભળવો, બધું કરવું બાપ. ક્યાંય નથી એમ નહીં.
અને ખરેખર ન વહે, અને ગામ વહે ને તો ગામની માલપા જતી સતી હોય પણ આપણને ખબર ન હોય, જતી સતી વગરનું ગામ પણ ન હોય. ઓલા ઓટા જેવું બાપ, ઓલી સાખી જેવું કાનો મેથળે મરે ને ભાળે એવું કે કાનો મેથળીમાં રહેતા કે હોય એવું કે એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તમારે મારે કોઈ લોભ હશે, કોઈ મોહ હશે, કોઈ આશા હશે એની, તો નહીં બોલી એક. મારથી ન બોલાય, તમારથી ન બોલાય તો ન બોલી એક બાપ. પધારો બાપ. પણ નક્કી કરવાનું બાપ, જો કે તમે સતમાં કમ્પ્લીટ કરવા જાશો ને એટલે કડવું જ લાગશે હરેકના માટે, મારા માટે, તમારા માટે. પણ એનો જો ઘૂંટડો ભરાઈ જાય ને બાપ, સંતો બતાવે મીઠા તો મીઠા સૌ કોઈ પીવે બાપ, કડવા પીવે નહીં કોઈ. જો એક વાર કડવું પીવાઈ જાય ને એ હંધાથી પછી મીઠું બની જાય બાપ. મારો કહેવાનો હેતુ ભક્તિ કરવી તો એવી કરવી બાપ કે એમાં ભટકારો ન રહેવો જોઈએ. લાખો શરણાગતિમાં આવ્યો ત્યારે લોયણીને બતાવે, લાખા તારે ભક્તિ કરવીશ કે આમાં તારે હાલવું છે કે હા. તો કે લાખા શાર તારે પાકું કરવું પડશે, શાર વસ્તુ તારે પાકી કરવી પડશે તો તું આ કરી શકીશ, નકર નહીં કરી શકી. લાખો કે કૃપા કરો મારી માથે, મને કહો અને બતાવો. ઉગમસિંહ બાવાએ જેથી લાખાને પરમોજો ને બાપ, તેથી ઉગમસિંહ બાપા હુકમ કરેલો એમ કે હા બાપુ, એક સોહર કરી બટા, આ જીવ આજ આવ્યો છે બાપ આપણા ધણીના પાટે, એના સમજણના ઘરમાં લાય અને વાત કરી. પણ લાખો થઈ ક્યાં ગયો, લોયણ ક્યાં થઈ ગયા? જામ ખંભાળિયાનો લાખો બાપ અને આટકોટ જેને જીતીને લીધેલું, આટકોટ નો ધણી લાખો કહેવાય. તો કે આ લોયણ કોણ? કે આટકોટની માલપા ધનજી બાપા લુવાર, એમના પત્ની માં રૂડીમાં, આ દોનો દંપતિ રહે બાપ. લુહારની કોટ અને ગામની બાપ શેવાડે રે. પણ દોનો દંપતિ એવા બાપ, નરનારી જ્યાં એકમતા થાય ને એની સરગાપુરમાં સત્તા બની જાય બાપ. બની દો એકદાન. નરનારી જ્યાં એકમતા થાય એની સરગાપુરમાં સત્તા થાય. હવે જેની અહીંયાની સત્તા થતી એની ન્યા ક્યાંથી મેળ આવે છે? અહીંયા એક આથમણું ભાગતું ને એક ઉગમણું ભાગતું, મેળ આવે બાપા? આ વાત હું કરી રહ્યો છું બાપ. સર્વવ્યાપી છે. આપણી કંકોત્રી આ કથાની વાંચી લેજો, એની મારી પાસે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી નો અર્થ એ થાય ક્યાંય બાકી નથી મારો ઠાકર બાપ. અઢારે 18 વર્ષની માલપા ક્યાંય બાકી નથી. એટલું નહીં બાપ, ઝાડ પાંદ જળ આકાશ પશુ પંખી આમાં ક્યાંય બાકી નથી. સર્વે વ્યાપી નો મતલબ એ છે બાપ, એની વગર પાંદડું ન હાલે. મને એક ભાઈનો ખરેખર ફોન આવ્યો હતો, હું જરીક વચમાં એક બીજી વાત કહી દઉં. ફોન એવો આવ્યો કે ભગત સીતારામ, મેં કીધું સીતારામ, કે કંકોત્રીમાં આયોજક
પ્રગટ નકળંગ ધણી એટલે શું? અને પાછા લખ્યું વાહે સર્વવ્યાપી. બીજા તમે બોલો ઈ કે એમને હું પૂછું પછી તમે બોલો જ છો ને, તમે તમારા પ્રગટ નથી. આમાં ક્યાં પ્રગટ નથી બાપ? બોલે બોલાવે ભાઈ સબ ઘટ ડોલે, બોલે બોલાવે બાપ સબ ઘટ બોલે, સબ ઘટ માં તો યો રે જરાય, જનન જન 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 જલની વાગે, જનન જન 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 જલની વાગે. જનન 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 જન જલની વાગે, જનન 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 જન જલની વાગે. બે ખંડારે કોઈ આદલમાં, નિર્ખંડારે કોઈ આદલમાં, જનન જનન જન જલની વાગે, જનન 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 જન જલની વાગે, જનન જનન જન જન જલની. દે ખંડા કોઈ આદલમાં, નિર્ખંડા કોઈ આદલમાં, અને પરખંડા કોઈ આદલમાં. તો ઝાલરી વાગે નગર નગારાની દાંડી પડે નહીં બાપા. દાંડેરો ભલે ગમે એટલો ટીવાવો, પણ આ જેને જોયું હોય, જેને નિરખ્યું હોય, જેને દેખ્યું હોય એની વાતો છે બાપ. લોયણ બતાવે લાખા ને લાખા, આ માર્ગે ખરેખર હાલવું છે. તમે તો રાજા છો કે હું આટકોટ નો રાજા છું બાપ, પણ મારે આ માર્ગે હાલવું છે. એ આટકોટ નો લાખો, આટકોટ ની માં લોયણ એક લોહાર ના ઘરે ધનજી બાપા ને રૂડીમાં બાપ दोनों दंपति रहे ने आटकोट ની માલપા કોઈ ભગત કોઈ સાધુ એને રાજવાહો કરવો હોય ને આટકોટમાં ગમે એને પૂછે કે ભાઈ ધનજી લુવાના ઘરે મોકલી દો. અને સાધુના ભગતના પ્યાસી બહુ ઓછા હોય બાપ. આપણે જે શેરીમાં રહેતા હોય ને આપણા ઘરે બહુ ભક્તો સંતો સાધુ આવવા જવા મળે ને એટલે આના ઘરે કેટલાય બાવા આવતા જ હોય. એમ કે એના ઘરે બાવા આવે તો હું બળતરા ખોલેવા ખોલેવા કરમ વર્ષો બાપ. પૂર્વની જેની કમાઈ હોય ગુરુ મહારાજની માથે દિયા હોય ને બાપ, એના ઘરે ભક્તો સંતો સાધુ આવે નહીતર ન આવે. એ સમયની માલપા બે મેળા વખડાતા, મેળામણા જેને કહેવાય. તો એ મેળામણા કયા બાપ? અત્યારે એને મેળા થઈ ગયા છે, અત્યારે મેળા છે હાલમાં. પહેલા એ મેળામણા હતા. તરણેતરની માલપા બાપ જે મેળો ભરાય છે અત્યારે હાલમાં, આ સાધુનો મેળો છે બાપ. બીજો મેળો ભરાય જુનાગઢની માલપા ભવનાથમાં શિવરાત્રીનો. આ સંતોનો મેળો છે બાપ. સાધુ સંતોના બે મેળા કાઠિયાવાડની માલપા. પાછા પ્રમાણ વાળા પ્રમાણપત્ર વાળા એમના નહીં. છોકરા ભણે એમ કે હજી અમારું પ્રમાણપત્ર આવ્યું નથી, આવે એટલે નક્કી થઈ જાય ને પાસ કે ન પાસ. એમાં આ બે મેળા છે ને બાપ પ્રમાણ વાળા. જુનાગઢની માલપાથી બોરદેવીના સાધુ એની જમાત લઈ તરણેતરનો મેળો કરવા જાય બાપ.
આટકોટ આવ્યું, સાંજ પડી ગઈ કે ભક્તો કે હા બાપ આપણે રાજવાહ તો કરવો જોઈએ ને, કે હા. આટકોટના પાદરમાં આવીને પૂછે ભાઈ એટલે માં રાજવાહો કરાય એવું? કે હા બાપા તમારે રાજવાસો કરવો છે ને? કે હા. ધનજી ભગત લુવાના ઘરે હાલો તમને મેકી દાવ. સાધુ સંતો કોઈક આપણા ઘરે મેકવા આવે ને એને ભગવાન માનવો, મેકવા તો આવ્યો. જમાત આવી બાપ, બોરદેવીના સાધુ આવ્યા અને ધનજી ભગત અહીંયાની માલપા હરખનો હેલાડો મળે બધો. ધન ઘડી ધન મારા ભાગ બાપ, મારા ઘરે આજ સાધુ સંતો પધાર્યા. મા રોડીમાં બે હાથ જોડીને કે પધારો બાપુ, અમારું આંગણું આજ બાપ તમે પવિત્ર કર્યું, અમારું ઉજળું આંગણું કર્યું, આજ પધારો બાપ. સાધુ સંતોને બાપ શરણ પખાડ્યા. મા રોડીમાં એક પછી એક મળ્યા રોટલા નાખવા. સંજાટાણું થયું ત્યારે તો સંતો પધાર્યા હતા બાપ. એ રોટલા મળ્યા ઘડવા, હંધા સંતોને પ્રસાદ લેવરાયો. પ્રસાદ લઈને સાધુ સંતો એમ કે બાપ કોઈના ઘરે જળ પીવીને તો બે વાતું હારી કરવી, કોઈના ઘરે અન્ન ખાવું ને, સત્સંગ આવડતો તો સત્સંગ કરવો જેવો તમને આવડે એવો, નહીતર બે કાદી બે ધોન ગાવી. કારણ જેના ઘરનું અન્ન ખાધું, જેના ઘરનું જળ પીધું બાપ. હું દ્વારકા હાલીને જાવ તોય ભલે, રામદેવરા હાલીને જાવ તોય ભલે, અને જુનાગઢની પરિક્રમ ફરવા જાવ તોય ભલે, વસરામ બાપા એમ કે ગંડા તને જ્યાં અન્ન ખવડાવે ને બાપ કઈ આડા ફરીને ના ભજન કરજે હો. ક્યાંય તને બાપ સા પાણી પીવા પાવા આવે ને, રસ્તામાં હાલ્યા જતા હો અને સા પાણી પાવા આવે ને તો એની હારે બે વાતું સતની કરજે, નકર ઋણ સડશે બાપ. ઋણી નો બનતો બાપ. મારે તમારે ગમે ને જવું હોય ને બાપ, જેના ઘરનું જળ પીધું હોય ને તો ભલે બે જ વાત કરો સત્યની. આપણે રિવાજ છે, કોકના લગ્નમાં આપણે જઈએ ને, આપણે ઘરમાં 10 સભ્ય હોય, અથવા આપણી સોસાયટીમાં જ લગ્ન હોય, આપણા ગામમાં જ લગ્ન હોય, આપણા ઘરમાં 10 જણા આપણે હોય ને આપણને હાગમટું જમવાનું કીધું હોય. હવે આખું ઘર બપોરે જમી આવી 100 રૂપિયા જ વ્યવહાર કર્યું, વધારે 100 રૂપિયા 2 રૂપિયા એ વ્યવહાર કરવાનું કારણ શું? હું આપણા 2 રૂપિયા ઓલાનો છોકરો પરણી જાહે ન પરણે બાપ. એ ઋણી નથી બનવું એટલે એ કરવી છે. આપણે એને કહેવી શું? અમારો વ્યવહાર. એ આપણે એના ઋણી ન બનવી બાપ, એટલે એના ઘરે જઈને 100 2 કે 500 આપણે સાંદલો લખાવવો પડે. હવે 10 જણા જમી આવી 500 રૂપિયામાં 2 રૂપિયા થઈ જાય એટલે પૈસે જાવ તો હોટલમાં ખબર પડે. 10 જણા ખાવ 2500 રૂપિયાનું બિલ આવે છે, નથી આવતું. પણ કેટલા કરાવી તો કે 500. એ આપણો વ્યવહાર છે બાપ, એના ઋણી ન બનવું. એમ આયા માર રૂડીમાં એના આંગણે, ધનજી બાપાના આંગણે બાપ સંતો એમ કે બેહો બાપ, સાધુ સંતો બેહો, કોઈ ધૂન કરો, કોઈ કીર્તન કરો, કોઈ સત્સંગ કરો. ખાઈને તરત હોઈ ન જવાય બાપ, નગર ઋણી બનશું. એ સંતોએ ભજન કીર્તન ધૂન કર્યા બાપ. સમય થયો એટલે બધા નિંદ્રના આધીન થયા. માં રૂડીમાં પરોડિયું થયા પહેલા જાગ્યા. એને એમ થયું કે લાય હમણાં સાધુ સંતો જાગશે, કોઈને સ્નાન કરવું હોય,
હું પાણી ભરી આવું. તેથી નળ નહોતા, પેલા દોડાવેલી નહોતું. કુવેથી 3 થાંભલા લઈને મા રૂડીમાં મળ્યો પાણી ભરવા. એ પાણી ભરી વાળ્યું એટલે પાછો વિચાર આવ્યો કે અરે રહી આ સાધુ સંતો મારા આંગણે સા પાણી પીને જશે, પછી ક્યાં પાછા ટુકડો જમશે, લાઈને હું રોટલા નાખી દઉં. તાવડી મેકી મારુડીમાં એક પછી એક પછી એક મળ્યા રોટલા કરવા. ધનજી ભગતે કીધું કે આપણે કોઈ સાધુ સંતોને જવા નથી દેવાના, તો કે શિરામણી કરીને પછી જાય. આપણે સવારમાં જમીને પ્રસાદ લઈને એને શું કે શિરામણી, કે આ પાછા ક્યાં જઈને પ્રસાદ લેશે. સાધુ સંતો જાગ્યા, જેને સ્નાન કરવું તો સ્નાન કર્યું, ધ્યાન પૂંજા જેને ક્યાંક જે કાંઈ કરવું હતું કરી લીધું. અને પછી બાપ સંતો સાધુ સંતો તૈયાર થયા, જમાત તૈયાર થઈ. ધનજી ભગત 2 હાથ જોડીને આડા ઉભા રહ્યા કે બાપુ કોઈને જવાનું નથી. કે અહીંથી પ્રસાદ લઈને પછી જ આવવાનું. પ્રસાદ લઈને જવાનું ભાઈ? કે હા. પાછા સાધુ સંતો બેઠા. બોરદેવી ને સાધુ એમ કે બાપ ભગત કે હા બાપુ, આ તમે અમને પ્રસાદ લેવા રોક્યા તો બરોબર છે, પણ હાજે તો અમે મોડા આવ્યા એટલે તમારા બાળ બચ્ચા હોઈ ગયા હોય કદાચ, પણ અત્યારમાં તમારા બાળ બચ્ચા નથી. મોહાળમાં ગયા છે. મોહાળમાં ગયા એમ બોરદેવીનો સાધુ બોલેતા તો બાપ લોટ વાળા હાથે માં રોડીમાં જગદંબા જેવી જગદંબા સામે આવીને ઊભી રહી જાય. બાપુ આ દેશની માલિકા પુરુષની બુદ્ધિ જ્યાં પૂરી થઈ જાય ને ત્યાંથી સ્ત્રીની બુદ્ધિ શરૂ થાય છે. આ લક્ષ્ય રાખવો બાપ. જ્યાં પુરુષની બુદ્ધિ પૂરી થઈ જાય કે હવે એક કે બીજો ઉકાર રહ્યો નથી, ત્યાંથી સ્ત્રીની બુદ્ધિ હાલવાનું ચાલુ થાય. અને આપણે કહીએ હું તને વ્યવહારમાં ન ખબર પડે, બાયું ન ખબર પડે વ્યવહારમાં એમ કહીએ ને. પણ હું કાયમ કહું છું પુરુષની બુદ્ધિ જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી સ્ત્રીની બુદ્ધિ ચાલુ થાય. પાછા આપણે કઈ બુદ્ધિની બાયુની બુદ્ધિ ક્યાં હોતી? પગની પાની હોતી. વ્યામ છે કાઢી નાખજે બાપ. વિષ ભોજાળે ન હોત તો જગત ન હોત. રૂડીમાં એમ કે બાપુ મારે દીકરી નથી, મારે દીકરો નથી, અને મોહાળમાં ક્યાંય નથી, મારે કોઈ સંતાન નથી. બોરદેવીનો સાધુ એમ કે બાપ મારા પિંડની માલપા મેં પ્રસાદ એના ઘરનો નાખ્યો, અને અત્યારે પાછા અમે શિરામણી કરવા બેઠા બાપ. મારી જમાત, મારી આખી જમાતને બાપ પ્રસાદ લેવરાવે, અને એના આંગણે દીકરી નહીં, દીકરીઓ નહીં. સુરતા નિશાન માથે ચડાવી બાપ. બોરદેવીના સાધુએ જોયું કે ઓહો, આ દોનો દંપતીના હાથ ભાવમાં દીકરી નથી ને દીકરીઓ નથી, કોઈ ફળ જ નથી. એક ભાવમાં નહીં, હાથ ભાવમાં. પણ સુરતાની માલપા બોરદેવીનો સાધુ એમ કે માં બોરદેવી મારી તારી માથે મેં મારું આખું ઓળગોળ કરી નાખ્યું, તારું મેં ભજન કર્યું બાપ. અને જો તારા શરણે મારું કઈ ભજન બોલતું હોય ને માં, જેના ઘરનું મેં અન્ન ખાધું છે બાપ, એનું દુઃખ ભાંગજે હે મારી બોરદેવી. બોરદેવીનો સાધુ એમ કે ભગત કે હા બાપુ, તમારા ભાજમાં હાથ ભાવમાં દીકરીઓ નથી બાપ, પણ પોર આટાણે તરણે તરનો હું મેળો કરવા જાઉં એ વખતે અહીંયા આવીશ. 1 વર્ષે હું અહીંયા આવીશ, અને તમારા આંગણાની માલપા દૂધના ફીણ જેવી દીકરી જો રમતી હોય ને તો માનજે બાપ મારી બોરદેવી અહીંયા અવતાર લીધો છે. સાધુ ભૈયા ગયા એટલું કઈ બાપ. પણ સાધુ સંત ભગત
એના પરાની માલપાથી બોલ નીકળ્યા હોય કોઈ દે પાસા ન પડે બાપ. મેં પહેલા કીધું ને કે બોલ નીકળે સોંટાડી દે. 1 વરહદીનો ટાઈમ થયો, દૂધના ફેણ જેવી દીકરીનો જન્મ થયો બાપ. રૂડીમાના આંગણે, ધનજી લુવારના આંગણે. એ લોહ થયો તો બાપ, એટલે લોહ ઉપરથી નામ માનું લોયણ રાખ્યું. અને લોયણ તો બાપ દિવસે વધે ને રાતે વધે. 8-9 વર્ષની બાળા બની બાપ. જેના આંગણાની માલપા, જેના ઘરની માલપા, જેના માવતરને કાયમનો અભ્યાસનો ટેવ હોય કે નિત્ય કર્મ કરતા હોય, અહીંયા ધનજી બાપાની રોડીમાં વાળું પાણી કરીને એક સોહર ભજનનું કરવાનું, પછી તો હોવાનું આવવું એનું નિયમ બાપ. હવે એના આંગણેમાં લોયણ 11 હોય, પુણ્યમ હોય, બીજ હોય, ગુરુવાર હોય, પાંચમ હોય. 8-9 વર્ષની દીકરી બાપ ભજન વાણી ન આવડે પણ ગરબે કેવી રમે બાપ. રૂડીમાના આંગણે માં લોયણ આજ ગરબે રમે. ધનજી બાપાના આંગણે માં લોયણ ગરબે રમે બાપ. પણ એ ગરબો કયો બાપ? કુમારના ઘરેથી એટલે પ્રજાપતિના ઘરેથી જે માટીનો ગરબો લાવ્યો ને, હવે તો જો કે ફેશન આવી ગઈ એટલે નથી અત્યારે કહી શકાતું. નકર કુંભારના દીકરાને, પ્રજાપતિના દીકરાને ખબર હતી કે એની માલપા કાણા પાડે ને એ 9 કાણાની હાર્યું કરે બાપ. 9 કાણાની હાર્યું કરે. અને 10મું જે કાણું હોય ને તો માથે આપણને ખબર જ છે, આખો હાથ માલપા નાખી દેવી, જેને કાંઠો ફરતો હોય. 9 કાણાની હારી કરે તો કરવાનું કારણ શું? આ પણ એક ગરબો છે. આ દેહ આપણો છે ને એક ગરબો છે. આને 9 કાણા છે. એ ગરબાની માલપા કોડિયામાં દિવેલ પૂરીને એક દીવો પ્રગટાવે, પછી માથે કોડિયું ઢાંકી દે. એ ઓલા કાણામાંથી જેમ દીવાનો પ્રકાશ બહાર ફેંકે એમ આ 9 આપણા છે ને, આ ગરબાની માલપા 9 કાણામાંથી એમ એનો જો પ્રકાશ મળે ફેંકાવા, ઈ ગરબાની વાત છે બાપ. આ ગરબો જે આવતીકાલે આવશે માં નર્મદાનો, માં નર્મદાની જે વાત છે, માં નર્મદાનો જે ભાવ છે, આ નર્મદા એટલે શું બાપ? બધી તમામ નદીમાં તમે સ્નાન કરો તો કદાચ તમારે પાપ ધોવાઈ જતા હોય, આવું બધા કહેતા હોય, પણ ખાલી નર્મદાના દર્શન કરો ને ત્યાં તો બળીને રાખ થઈ જાય બાપ. પણ એકાદો નાનો એવો ગરબો લેવી, બહુ મોટો નહીં. એ ગરબાને રંગ કેવો લગાડે બાપ? કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. ઝીણી ઝીણી જાળીઓ મેલાવી ઓલા ગરબે, ઝીણી ઝીણી જાળીઓ મેલાવી રે લોલ, ઝીણી ઝીણી જાળીઓ. અરે બાપ આ તો માનો ગરબો. ઝીણી ઝીણી જાળીઓ મેલાવી રે લોલ. કોની કોની માતે ગુનો ઓલો ગરબો, કોની કોની માતે ગુનો રે લોલ, કોની કોની માથે ઘૂમ્યો ગરબો, કોની કોની માથે ઘૂમ્યો રે લોલ. બોર દેવી માથે ગુમો ઓલો ગરબો, બોર દેવી માથે ગુમો રે લોલ, બોર દેવી માથે ઘૂમ્યો ગરબો, બોર દેવી માથે ઘૂમ્યો રે લોલ.
ચોટીલા ધામે પધરાવ્યો ઓલો ગરબો, ચોટીલા ધામે પધરાવ્યો રે લોલ. ચોટીલા ધામે પધરાયો એલા ગરબો, ચોટીલા ધામે પધરાયો રે લોલ. ચોટીલા ધામે પધરાવ્યો માનો ગરબો, ચોટીલા ધામે પધરાવ્યો રે લોલ. ચોટીલા ધામે પધરાયો માનો ગરબો, ચોટીલા ધામે પધરાયો રે લોલ. माने गरबो खोलायो गगन को खमाजे, ગરબો ખોડાયો ગગન કો ખમાજે. माये गरबो खोलायो गगन को खमाजे, માય ગરબો ગવરાયો ગગન કો ખમાજે. सजी सोले शनगार मेरी दूरा तेरी हार, सजी सोले शनगार मेरी दूरा तेरी हार. माये गरबो खोलायो गगन को खमाजे, માય ગરબો ગવરાયો ગગન કો ખમાજે. खबर ले मानवी मानी गमत मोरी मार, सुंदरी माँ चमका मानी रूपले मोरी मार. योग माया वे संत ऊंचे मन, मैं पाथरो प्रकाश सौद लोक मारे. માય પથરો પ્રકાશ સૌદ લોક મારે. माये गरबो खोलायो गगन को खमाजे, ગવરાયો ગગન કો ખમાજે. घरे घरे की माजी उतरिया आवा माटे गामड़े रहा, आवा माटे गामड़े रहा. ઘરેથી માજી નિસરિયા આવ્યા છે માટેલ ધામ રે હા, આવ્યા છે માટેલ ધામ રે હા. હાલો ગામ માટેલ ને ધરો રે માટેલિયો, ગામ માટેલ ને ધરો રે માટેલિયો, ગામ માટેલ ને ધરો માટેલિયો. ગામ માટેલ ને ધરો રે માટેલિયો. प्यासे तान थोड़ी हर नार हाँ, ત્યાં છે ધામ થોડી હાલ નાર હા. गलो घरे पी माजी उतरिया आवा मातेल गामड़े रहा, आवा मातेल गामड़े रहा. आ संधुवार રાજપરા કોઈ રાજપરા જઈને મનાવો મારી ભાઈઓને કોરલ રમવા આવે. કોઈ રાજપરા જઈને મનાવો મારી બાયુને ખોડલ રમવાને આવે. કોઈ માટલીએ જઈને મનાવો મારી ભાઈઓને કોરલ રમવા આવે. માટેલીએ ઘરે જઈ મનાવો મારી બહેની ખોડલ રમવાને આવે.
બાબેડા શેરની આગળ શોભતું ગુરુરાજ બાબેડા શેરની આગળ શોભતું રૂડરાજ પરાગામ રમતો ગમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો ભમતો જાય આજ મનો ગરબો રમતો જાય એમાં પવન જપાતા આજ માનો ગરબો રમતો જાય એમાં પવન ઝપાટા થાય આજ મનો ગરબો રમતો જાય હીરે ગરબા માતા નવલોક તારા લે ગરબા માતા નવલખ તારા હીરે ગરબા માતા નવલોક તારા હીરે ગરબા માતા નવલખ તારા ગુરુભાઈ મારા ગુરુભાઈ છે મોટા બાપ મારા ગુરુ સમાન બોલો રામદેવજી મહારાજ કી જય. શિર પર માને ચોહાય આજ માનો ગરબો રમતો જાય શિર પર માને સોહાય આજ માનો ગરબો રમતો જાય હા કસડો હા બાપ પાછા ઉપર કસડો રમત જોઈ બાપ લીલા લીલા મોર બોલે મારા માતાજીના ધામમાં લીના ફેરમાં લીના મોર બોલે મારી માતાજીના ધામમાં લીલા મોર બોલે મારા માતાજીના ધામમાં લીના ફેરમાં મોર બોલે મારી માતાજીના ધામમાં રામ બોલો પ્રેમ બોલો બોલો માનો રામ રે મારી બોલો માનું નામ એ આમ બોલો પ્રેમ બોલો બોલો માતાજીનું નામ રે વાલા બોલો માતાજીનું નામ એ ભલે ગાંડા ઘેલા છોડું હોય ભલે ગાંડા ઘેલા છોડું હોય તમે દર્શન દેજો રે દર્શન દેજો રે આશાપુરા દર્શન દેજો રે દર્શન દેજો રે આશાપુરા દર્શન દેજો રે
સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.